રાજકોટમાં બંગાળી કારીગરોનું રજીસ્ટ્રેશન ન કરાવનાર પર તવાઈ છે। સોની બજારમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ દરોડા પાડ્યા છે। રજીસ્ટ્રેશન ન કરનાર વેપારીઓ સામે કાર્યવાહી થઈ છે। વેપારીઓ જલ્દી કારીગરોનું રજીસ્ટ્રેશન કરાવી લે તેવી પોલીસની અપીલ છે। ગત વર્ષે રાજકોટમાં બંગાળી કારીગરોના સ્વાંગમાં રહેતા આતંકીઓ ઝડપાયા બાદ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવી સઘન તપાસ પણ હાલમાં ચાલી રહી છે। જેમાં જે વેપારીઓ દ્વારા પોતાના કારીગરો તેમજ ઘરઘાટી હોય કે મજૂર હોય જેનું રજીસ્ટ્રેશન થયેલ નથી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે। હાલ આ ડ્રાઈવ દરમિયાન 100થી વધુ કેસ પણ અમે કરેલા છે। રાજકોટ શહેર પોલીસ તથા એસઓજી ટીમ દ્વારા આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને જાહેરનામા ભંગના ગુનાઓ પણ નોંધવામાં આવશે। અમારા અંદાજ મુજબ એટલીસ્ટ 90,000થી વધારે બંગાળી કારીગરો અહીંયા કામ કરે છે। રાજકોટની સોની બજારમાં વર્ષોથી બંગાળી કારીગરો છે તે કામ છે તે કરી રહ્યા છે। હવે રાજકોટ પોલીસ એસઓજી દ્વારા અલગ અલગ જે બંગાળી કારીગરો છે કે તેને ત્યાં ચેકિંગ છે તે સતત 3થી 4 દિવસથી કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રાજકોટ પોલીસ છે કે તેમના અધિકારીઓ દ્વારા સોની વેપારીઓ છે કે તેમને બંગાળી કારીગરોનું રજીસ્ટ્રેશન કરવા માટેની સલાહ અને સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। એસઓજીએ ચેકિંગ છે તે શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં 27 જેટલા કેસ છે તે નોંધ્યા છે। રજીસ્ટ્રેશન નહીં કરનાર સોની વેપારીઓ છે કે તેમની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર જાહેરનામા ભંગના ગુનાઓ છે તે દાખલ કરવામાં આવી રહ્યા છે। સોની બજારની અંદર હજારોની સંખ્યાની અંદર બંગાળી કારીગરો વર્ષોથી છે તે કામ કરી રહ્યા છે અને તેની રજીસ્ટ્રેશન કરવા માટે થઈને હવે પોલીસ છે તે સતત સૂચનાઓ છે તે આપી રહી છે। મારી સાથે સોની વેપારી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ છે, તેમની સાથે વાત કરીશું। મયુરભાઈ, સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કેવી કનડગત કે કાર્યવાહી થવી જોઈએ? જી ચોક્કસથી જ્યારે રાજકોટની બજાર સોની બજાર છે એ ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ હબ ગણાય છે, ત્યારે અહીં કામ કરતા પશ્ચિમ બંગાળથી આવીને કામ કરતા કારીગર ભાઈઓની સંખ્યા પણ વધારે છે। તેને લઈને જ્યારે ભૂતકાળમાં અહીં રાજકોટની સોની બજારમાંથી જ્યારે આતંકવાદી પકડાણા હતા ત્યારે પણ અમે અમારા એસઓએન દ્વારા તેમજ બંગાળી એસઓએન દ્વારા એક મેગા ડ્રાઈવ કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં છે એ મહદઅંશે મોટાભાગના લોકોના કારીગરોનું રજીસ્ટ્રેશન કરાવેલ હતા। છતાં પણ જે કારીગર ભાઈઓને પોતાને તે કામ કરતા કારીગરોનું રજીસ્ટ્રેશન બાકી હોય તે આપના માધ્યમથી હું નમ્ર વિનંતી કરું છું કે તે વહેલાસર નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દઈએ, જેથી કરીને આપણે આપણી રાજકોટની તેમજ આપણા ભારત દેશની સુરક્ષામાં છે એ સુનિશ્ચિત થઈ શકીએ। પોલીસને બોમ્બ બ્લાસ્ટની ધમકી